દર્શક મિત્રો, ગ્રહો અને નક્ષત્રની ચાલ આપણા જીવન પર કેવી અસર કરશે? કાલનો દિવસ આપણો કેવો રહેશે? કયા કાર્યમાં આપણને સફળતા મળશે? કયા કાર્યમાં સાવચેતી રાખવી પડશે? આ બધા જ પ્રશ્નોના સચોટ જવાબ મળવા જઈ રહ્યા છે, સાચું માર્ગદર્શન મળવા જઈ રહ્યું છે. આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાત્રિના ચોઘડિયા, ખાસ મુદ્દા, આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે એમનું આવનારું આખું વર્ષ કેવું રહેશે એ આપણે તમામ જાણીશું કિશન મહારાજ પાસેથી. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આપ સૌનું બહુભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો. શરૂ કરીએ આપણો આ કાર્યક્રમ, કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો આ કાર્યક્રમની શુભ શરૂઆત આપણે આવતીકાલના પંચાંગથી કરીએ. પંચાંગમાં હવે કાલે તારીખ 24/7/2026 ને વાર શુક્રવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ સુદ દસમ છે. વૃશ્ચિક રાશિમાં ચંદ્ર છે. ન ને ય મૂળાક્ષર છે. અનુરાધા કરીને નક્ષત્ર છે. શુક્લ યોગ છે. કરણ છે, ઘર છે. પંચક નથી કાલે. વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. કાલે વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. બીજું, સૂર્ય જે છે તે કર્ક રાશિમાં છે. કર્ક રાશિનો સૂર્ય છે. ચંદ્ર વૃશ્ચિક રાશિમાં છે અને વહેલી સવારના 6:05 સૂર્યોદય છે. સૂર્યાસ્ત સાંજે 7:27 છે. ચંદ્રોદય 3:25 છે. ચંદ્રાસ્ત 2:05 છે. અભિજીત મુહૂર્ત જે 12:19 થી 1:12 છે. અભિજીત મુહૂર્ત નો સમય 12:19 થી 1:12 છે. રાહુકાળ 11:05 થી 12:43 છે. રાહુકાળ 11:05 થી 12:43 નું રહેશે. બીજું, કાલે દિવસ સારો. નાના મોટા કામ કરવા છે, શુભ કામ કરવા છે તો થઈ શકે. કોઈ પણ પ્રકારની નાની મોટી ગતિવિધિ કરવી છે તો થઈ શકે. દિવસ સારો છે. ચિંતા કર્યા વગર નાનું મોટું કામ થશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિન વિશેષ વિશે પણ જાણીએ. દિન વિશેષમાં કાલે વાર શુક્રવાર છે. કાલે સંધ્યાકાળ, ચોમુખી દીપક. ચોમુખી દીપક એટલે શું? સંધ્યાકાળના દિવસે તમારું જે ઘરનો ઉંબરો છે એ ઘરના ઉંબરાની બહાર જમણી બાજુ 4 વાટ કરવાની. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એવી 4 વાટ કરવાની અને 4 વાટની વચ્ચે કપૂર મૂકવાની, ઘીનો દીવો કરવાનો અને શ્રી મહાલક્ષ્મી સ્તોત્રમનો પાઠ કરીને દીપક પ્રગટાઈ દેવાનો. ઘરમાં ધન, ધાન્ય, સુખ, સમૃદ્ધિ આવશે. મા લક્ષ્મી ને પ્રિય એવું કપૂર છે અને સંધ્યાકાળે એવું કહેવાય છે કે મા લક્ષ્મી નગરજનની ચર્ચા પર અને નગરજનની ચર્યા ઉપર નીકળે છે. એટલે જો સંધ્યાકાળે ચોમુખી દીપક પ્રગટાવો શુક્રવારના દિવસે સમી સાંજે તો તમારા માટે બહુ સારું છે, લાભ થાય. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલના દિવસ અને રાત્રિ એના ચોઘડિયા પણ જોઈ લઈએ. પ્રથમ ચોઘડિયું લાભ છે 7:45 થી 9:26. બીજું અમૃત ચોઘડિયું 9:26 થી 11:05. ત્રીજું શુભ ચોઘડિયું 12:44 થી 2:24 છે. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. હવે આ 3 ચોઘડિયામાંથી સપોઝ નાનું મોટું કોઈ પણ કામ કરવું છે તો આ 3 ચોઘડિયા છે, કરી શકાશે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 10:05 થી 11:25. આ રાત્રિનું ચોઘડિયું છે. રાત્રિના ચોઘડિયા દરમિયાન પણ જો કોઈક નાના મોટા કામ કરવા હોય તો આ ચોઘડિયામાં થઈ શકશે. જી બેન. જી મહારાજ, તો ચોઘડિયા વિશે તો આપણે જાણ્યું, પરંતુ હવે આજનો વિશેષ અને ખાસ મુદ્દો કયો છે? આજના વિશેષ અને ખાસ મુદ્દામાં એવું છે કે ભાઈ હવે હમણાં એવું થયું કે ઘણા લોકોને અત્યારે વરસાદ આવ્યો અને ઘણા લોકોને નુકસાની થઈ. ઘણા લોકોની તબિયત ઉપર બી અસર પડી. ખાસ કરીને અમુક લોકોને કેવું હોય કે ભાઈ કોઈ પણ સિઝન બદલાય, એમાં ખાસ કરીને વર્ષા ઋતુ આવવાની હોય તો શરદી કફની સમસ્યા થઈ જાય છે. પાણીના કારણે એમને નુકસાની થાય છે. તો આવું કેમ થાય? કુંડલીમાં કેવા યોગ બનેલા હોય જેના કારણે તમને પાણી વડે નુકસાની અથવા તો આવું શરદી કફની સમસ્યા રહે? શરદી કફ એટલે પાણી જ થયું, સમજવા જેવી વાત છે. તો
કુંડલીમાં જ્યારે ચંદ્ર નબળો પડ્યો હોય ત્યારે આ બધી વસ્તુ થાય. એટલે ચંદ્ર નબળો પડ્યો હોય એટલે શું કે જેનો ચંદ્ર છઠ્ઠે હોય અને છઠ્ઠામાં ચંદ્રની સાથે જો રાહુ હોય તો વધારે નુકસાન આપે, ચંદ્રની સાથે શનિ હોય તો વધારે નુકસાન આપે, ચંદ્રની જોડે કેતુ હોય તો નુકસાન આપે. એટલે જો કુંડલીમાં ચંદ્ર છઠ્ઠે છે, એમાં શનિ કે રાહુ જોડે બેઠો છે, તો માણસને વારે ઘડીએ શરદી કફની સમસ્યા રહે છે. પાણીના કારણે નુકસાન થાય, એટલે કે એમની ગાડી પાણીમાં તણાઈ ગઈ અથવા તો એમની ગાડીમાં પાણી ભરાઈ ગયું, એમના સાધનમાં પાણી ભરાઈ ગયું, એમની કોઈ મોટી એવી મશીનરીમાં પાણી ભરાઈ ગયું કે જેના કારણે એમને નુકસાની જાય. જ્યારે છઠ્ઠા અને 12મા સ્થાન, 12મું સ્થાન નુકસાની વધારે પડતી 12મા સ્થાન પર કરાવે. 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ હોય, ચંદ્ર શનિ હોય, એવા લોકોનું બહુ વાર કહું છું કે ભાઈ જ્યારે વીજળી પડતી હોય ને ત્યારે તમારા લોકોએ ના જવું, નુકસાન થઈ શકે તમને. ઝાડની ડાળખી પડી જાય, કંઈક નાનું મોટું પડે તમારા પાસે. 12મે ચંદ્ર રાહુ પાણીના વરસાદના કે કોઈ પણ એના કારણે નુકસાન કરાવે. 12મે જેને ચંદ્ર રાહુ કે ચંદ્ર શનિ છે એવા લોકોને હું આપણે ખાસ આવા વર્ષા ઋતુમાં પેલા ઇલેક્ટ્રિક સ્વિચ બોર્ડ પૂરા કરવાની પણ ના પાડું છું, કારણ કે એ લોકોને જોખમ વધારે હોય છે. શનિ ચંદ્રનો વિષયોગ થયો, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ થયો, અને જો 12મે છે તો આ બધી વસ્તુ એમને ના કરે તો સારું. અમારે ત્યાં હમણાં એક જણ ગયા વર્ષે જ એવું થયું હતું કે ભાઈ એને 12મે જ શનિ ચંદ્ર હતો અને નીચનો હતો એટલે અસ્તનો હતો. એ ભાઈ ખાલી પેલું સ્વિચ બોર્ડને અડવા ગયા ને એમાં એમને અચોતમ કેશવમ થઈ ગયો. થાય છે એટલે ધ્યાન રાખવાનું. એમાં ખાસ મંગળની દ્રષ્ટિ હતી એમને. શનિ ચંદ્ર અને રાહુ 12મા સ્થાનમાં હતા અને છઠ્ઠે મંગળ કેતુ હતા. એટલે સામે આવી દ્રષ્ટિ બને ને ત્યારે બહુ સાચાનું. લાઇટ બોર્ડ ને સ્વિચ બોર્ડને આવા વર્ષા ઋતુના ખાસ વરસાદ પડતો ત્યારે તો અડવું જ નહીં. બહાર તમારે આવું, જો તમારી પણ કુંડલીમાં આવો તો બહાર રસ્તે જવું નહીં, કેનાલમાં કે એ બાજુ આંટા મારવા ના જવું, ધ્યાન રાખવા. જો છઠ્ઠે ચંદ્ર છે તો તમને આવી રીતે નથી, વરસાદમાં પાણી અડે ને માણસ બીમાર પડી જાય છે, સમસ્યા શરદીની સમસ્યા થઈ, છીકો આવવા લાગે છે. તો આવું થાય તો એનું નિવારણ શું, ઉપાય શું મહારાજ? તમે કહી તો દીધું, તો નિવારણ માટે શું કરી શકાય? તો ચંદ્ર એટલે ભગવાન શંકરે પોતે બિરાજમાન ચંદ્ર કરેલો છે. ભગવાન શંકરની પૂજા ઉપાસના બહુ સારી રહેશે. તમે લોકો જે પણ લોકોને આ તકલીફ છે એ લોકો દરરોજ જે શંકર ભગવાનને જળ ચડાવે, શિવ મંદિરે જાય, દૂધ અને સફેદ ફૂલ ચડાવે, પીળી સરસવ ચડાવે, એમના માટે બહુ સારું. છેલ્લે કંઈ નહીં થઈ શકે તો ભગવાનને દૂધ અને કાળા તલ ચડાવો, બહુ સારું રહેશે, લાભ રહેશે. અને શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ રોજ એકવાર કરવાનું રાખો. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ તમારા માટે બહુ સારો. જો તમારી કુંડલીમાં ચંદ્રને લગતા કોઈ ખરાબ દોષો છે તો આવું કરવાથી તમને ઘણું સારું બી રહેશે, નાની મોટી આફતોથી પણ બચીને રહી શકશો. જી બેન. જી મહારાજ, તો આપણે આ વિશેષ મુદ્દા પર તો આપણે વાત કરી, પરંતુ હવે રાશિ ભવિષ્ય તરફ આગળ વધીએ. સૌપ્રથમ મેષ, વૃષભ અને મિથુન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. મેષ રાશિ, ધન પ્રાપ્ત થવાથી મન પ્રસન્ન રહે. બીજું કે કોઈની સલાહથી નવું કામ શરૂ કરી શકો છો. અચાનક ખર્ચ આવી શકે એમ છે. ભાગ્ય તમારા પક્ષમાં રહેશે. આસમાની શુભ કલર શુભાંક 1. વૃષભ રાશિને કેટલીક અડચણોના કારણે ચિંતિત રહી શકો છો. કામની વ્યસ્તતાથી પરિવારના સભ્યો નારાજ થાય. એક કામ પૂતું બીજું કામ. પરિવાર માટે પણ સમય આપો, તમારા ખાસ વ્યક્તિઓ માટે પણ સમય આપો સાહેબ. બજેટ ખોરવાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. ભગવાન સૂર્યનારાયણને તાંબાના લોટાનો અર્ધ્ય આપ્યો. રાતો શુભ કલર શુભાંક 5. મિથુન રાશિ, પ્રોપર્ટી પ્રાપ્ત થાય, પ્રોપર્ટીને લગતા કોઈ કામ થાય, પ્રોપર્ટીને લગતા કોઈ સારા કામ થઈ શકે છે. સંબંધીઓ તરફથી કોઈ શુભ સમાચાર મળી શકે છે. વધતા ખર્ચ ઉપર કાબુ મૂકવાની બહુ જરૂર છે અને વાહન સાવધાનીપૂર્વક ચલાવવાની બહુ જરૂર છે. નારંગી શુભ કલર શુભાંક 7 રહેશે. આપણે મિથુન રાશિવાળાને કાલે દિવસ બહુ સારો છે, પણ ખાસ મિથુન રાશિ સાધન ચલાવતા ધ્યાન રાખજો. બાકી કારણ વગર આકસ્મિક ખર્ચા આવે તો ચિંતા કરવાની જરૂર નથી. નારંગી શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, તો હવે કર્ક, સિંહ અને કન્યા, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જણાવો.
કર્ક રાશિ, વાણીમાં કઠોરતાનો ભાવ રહે, આમ બોલવાનું ઉગ્ર રહે અથવા તો બોલવાનું એવું રહે કે સામેવાળાને વાગી જાય, તો એવું કશું ના કરતા. વાતચીતમાં સંયમ રાખજો. વસ્ત્રો અને આભૂષણ તરફ તમારું વલણ વધશે. નવી કપડાં, નવી વસ્તુઓ ખરીદવાનું મન થશે. નોકરીમાં અધિકારીઓની મદદથી કામ સારા એવા થતા રહેશે. સોનેરી શુભ કલર શુભાંક 8. સિંહ રાશિને વિકાસનો માર્ગ ખુલશે, વિકાસના રસ્તા બનશે. મનમાં શાંતિ તથા પ્રસન્નતાનો ભાવ રહેશે. કાલે ભગવાન ગણપતિને દુર્વા ચડાવવાથી તમે લાભ જોઈ શકો છો. નાણાકીય થોડી મુશ્કેલીનો સામનો કરવો પડશે, પણ આગળ જતા સારું છે. ભૂરો શુભ કલર શુભાંક 4 છે. કન્યા રાશિ, વિરોધી અથવા શત્રુઓ કોઈ હેરાન પરેશાન ના કરે તેનું ધ્યાન રાખજો. શારીરિક ઈજાઓ ના થાય તેનું ધ્યાન રાખજો. સતર્ક અને સાવચેત રહેજો. દોડધામના કારણે થાક અનુભવાશે. ભૂરો શુભ કલર શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે પોતાની સમસ્યા સાથે, પોતાના સવાલની સાથે આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ આપણે. હેલો. 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 જી. હા, 2/8/64. જન્મ સમય 20:10 વડોદરા. 20:10 સવારે કે સાંજે ભાઈ? સાંજે 8:10 સાંજે. અને પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે? પ્રશ્ન શું છે કે હવે મારું આગળનું ભવિષ્ય કેવું છે, નાણાકીય સ્થિતિને કેવું રહેશે હવે? જો વૃષભનો ચંદ્ર, કુંભ લગ્ન, રવિવારનો દિવસ, કૃતિકા નક્ષત્ર, દસમની તિથિ છે. 7મા સ્થાનમાં બુધ છે, 1લા સ્થાનમાં શનિ છે, શુક્ર મંગળ રાહુ જોડે છે. કદાચ સમસ્યા આવે તો પેટને લગતી સમસ્યા અને કરોડરજ્જુને લગતી સમસ્યા આવે, સ્નાયુઓની જેને કહેવાય. તો આ બે વસ્તુ કદાચ ભવિષ્યમાં તમને પડકારરૂપ સાબિત થઈ શકે છે. બાકી કુંડલી બહુ સારી છે. શનિ સ્વગૃહી છે એટલે વાંધો નથી, ચંદ્ર ઊંચનો છે એટલે વાંધો નથી, બુધ મિત્રના ઘરનો છે એટલે વાંધો નથી. પણ આ મંગળ રાહુ મિથુનના ઘરનો તમને આ પરેશાની આપે. તીખું ખાવાનું ઓછું રાખજો, શક્ય હોય એટલું કસરત કરજો, અને સૂર્યનારાયણને રોજ જળ ચડાવજો ચપટી કંકુ નાખીને, જેથી તમને લાભ થાય. સૂર્યના 12 નામ બોલવાથી પણ લાભ થશે. આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર આપણી સાથે છે. હેલો. હેલો. જી, આપની જન્મ તારીખ શું છે? 3/11/2001. જન્મ સમય? જન્મ સમય 4:55 બપોરે. અને જન્મ સ્થળ? જામનગર. પ્રશ્ન શું છે આપનો? પ્રશ્ન એમ છે કે મારી સગાઈ થઈ ગઈ છે ને અત્યારે રિશ્તામાં અનબનાવ ચાલે છે, તો એ રિશ્તો સુધરશે કે બગડી જશે, અને જો બગડે તો બીજું કેવું પાછું જડશે પાત્રને, ક્યારે સગાઈ થશે? જો તમારે વૃષભનો ચંદ્ર શનિવારના દિવસે તમારો જન્મ થયો તો રોહિણી નક્ષત્રમાં ને ત્રીજની તિથિ હતી. હવે તમારી કુંડલીમાં આવો બનાવ કેમ બન્યો, તો એનું આજે તમને સ્પષ્ટ કારણ આપું કે ગુરુ રાહુનો ચંડાલ યોગ છે 4થા સ્થાનમાં. 7મું સ્થાન એટલે જે પતિનું સ્થાન કહેવાય, ત્યાં બુધ શુક્રનો યોગ છે. એટલે બુધ શુક્ર હંમેશા લગ્ન ભંગમાં એકાદ વાર સમસ્યા આપે. એમાં કન્યા લગ્નનો બુધ છે ને એટલે વધારે. અને બીજું શનિ ચંદ્રનો વિષયોગ છે. એટલે આ 3 સંભાવનાઓના કારણે તમારા સંબંધને અત્યારે બ્રેક પડી છે, હેરાનગતિ થઈ છે. શું કરવાથી લાભ થાય? તમારા માટે છે ને નવગ્રહનું યંત્ર સારું રહેશે, કારગર રહેશે. નવગ્રહનું એક યંત્ર લાવી દો, તેની પર રોજ કંકુ અને ચંદનનો ચાંદલો ભેગો કરીને નવગ્રહનો મંત્ર છે બ્રહ્મા મુરારી ત્રિપુરાંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહ કેતા સર્વે ગ્રહ સુખમ કરું ભવતું, જેથી આ તમારે 6 ગ્રહની હેરાનગતિ છે ના ભોગવવી પડે. તો આટલું કરજો, તેનાથી તમને લાભ થશે. જી બેન. જી મહારાજ, વધુ એક દર્શક મિત્ર સાથે આપણે વાત કરીએ. હેલો. 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 જી. હા, મારા મા બાપ માટેનો પ્રશ્ન છે. એમની જન્મ તારીખ શું છે? એમની જન્મ તારીખ છે 24/12/2007. જન્મ સમય છે 7:20 સાંજે. જન્મ સ્થળ છે સુરતમાં. પ્રશ્ન શું છે? એમને આગળના માસ્ટર ડિગ્રી માટે ઓસ્ટ્રેલિયા જવું છે, તો એને ઈ કન્ટ્રીમાં સારો લાભ મળશે કે નહીં મળે, પ્રશ્ન છે. મિથુનનો ચંદ્ર, મિથુનનું લગ્ન, એટલે છોકરાનું નામ કચ્છ અપરથી હોય. સોમવારના દિવસે છોકરાનો જન્મ થયો હતો, આદ્રા નક્ષત્રમાં, અને પ્રદોષની તિથિ હતી. છોકરાને વિદેશના યોગ છે, પણ કાયમી વિદેશ રહી શકે બેન એવા ચાન્સીસ ઓછા છે. જે હું તમને ચોખ્ખું કહીશ. હવે એને મંગળચંદ્ર 1લા સ્થાનમાં છે એટલે વિદેશ તો લઈ જશે, પણ 9મે અને 12મે કોઈ મિત્ર રાશિનો ગ્રહ નથી બેઠો, એટલા માટે થઈને એને વિદેશથી ભવિષ્યમાં પાછું આવવું પડશે.
એટલે આ વસ્તુનાથી એને વિચારીને એને કરવું હોય તો કરાવો. 5-10 વર્ષે જો એને પાછું આવવાનું મગજથી એને તૈયાર હોય તો તમે એને મોકલી શકો છો. પૈસા તો એ ઘણા સારા એવા કમાઈ શકે એમ છે. એક શનિ કેતુનો શ્રાપિત યોગ એની કુંડલીમાં બેઠો છે, એના કારણે એને એક એમેથિસ્ટનો રત્ન પહેરાવજો, જેથી એને કોઈ પણ નડતર રૂપ ના થાય ને એનું કામ સરળતાથી પતી જાય. જી બેન. જી મહારાજ, વધુ એક કોલર મિત્ર સાથે વાત કરીશું આપણે. હેલો. હેલો, જી 26/3/95 ફરી અમદાવાદ. ફરી એકવાર આપની જન્મ તારીખ જણાવશો? 26/3/95 અમદાવાદ, બપોરે 3:30. એનું ભવિષ્ય કેવું છે ને સંતાન થશે? મકરનો ચંદ્ર, કર્ક લગ્ન, શ્રાવણ નક્ષત્ર, એકાદશીની તિથિ એનો જન્મ હતો ને રવિવારનો દિવસ હતો જ્યારે જન્મ થયો. ત્યારે મંગળ પહેલા સ્થાનમાં, ચંદ્ર 7મા સ્થાનમાં, ગુરુ 5મા સ્થાનમાં છે. એને આગળ જતા વાંધો નહીં. સંપત્તિ અને સંતતિ બંને બહુ સારું છે. હા બેન, સંપત્તિ અને સંતતિ બંને સારું છે. શુક્ર, શનિ અને બુધ 8મા સ્થાનમાં છે, એટલે એનું કોઈ કામ છે ને આમ અટકી જાય છે, બાકી વાંધો આવે એવું નથી. એને દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરવાનું કહો, પીળી સરસવ નાખીને, જેથી એને સારું એવું કામ થતું રહે અને વહેલી તકે એને એના કાર્યમાં સફળતા મળે. આટલું કરાવજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, તો હવે રાશિ ભવિષ્ય તરફ આપણે આગળ વધીએ. તુલા, વૃશ્ચિક અને ધન, આ ત્રણેય રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો રહેશે તે જાણીએ. તુલા રાશિ, આર્થિક ક્ષેત્રમાં સમસ્યાઓ રહી શકે છે. આર્થિક ક્ષેત્રમાં હેરાનગતિ ભોગવવી પડે છે. ખાનપાનમાં સંયમ રાખવું. ઉચ્ચ સ્તરીય માન સન્માન પ્રાપ્ત થાય. ભાગ્યવર્ધક યાત્રાઓ થાય. કાળો શુભ કલર, શુભાંક 7. વૃશ્ચિક રાશિના આર્થિક ક્ષેત્રમાં પણ ઘણું સારું જોવાય છે. અચાનક ધન પ્રાપ્તિના યોગ છે. વેપારમાં ભાગ્ય વૃદ્ધિ થાય. વેપારમાં ધંધો સારો ખીલી ઉઠે. ધર્મ સંબંધી કાર્યોમાં યાત્રા થશે. કથ્થઈ શુભ કલર, શુભાંક 6 રહેશે. વાત કરીએ ધનરાશિની, કલાત્મક ક્ષેત્રની મુશ્કેલીઓ દૂર થશે. તમારે કોઈ પણ નાની મોટી મુશ્કેલી છે, જો કાલે એ ઘણા સમયથી ચાલી રહી છે તો દૂર થશે. આર્થિક કાર્ય માટે તમે નવા કોઈ પ્રયાસ કરી શકો છો. પૈસા કમાવા માટે કોઈ નવી વસ્તુ મગજ ઉપર લાવી શકો છો, મહેનત કરી શકો છો. એવા જગ્યા ઉપર આર્થિક રીતે ઘણા સારા કામ કરી શકશો. શત્રુ પરાસ્ત થશે. શત્રુઓનો તમારી ઉપર વિજય મેળવવાનો 100% કાલે યોગ છે. ધનરાશિ, શત્રુઓ પર વિજય મેળવી શકો છો. અને ઉત્તમ સ્તરીય સારામાં સારી રીતે વાહન સુખ પ્રાપ્ત થશે. નવા નવા જગ્યાએ જવાનું થશે. પીળો શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન, આ ત્રણેય રાશિના જાતકોનો પણ આવતીકાલનો દિવસ કેવો રહેશે જાણીએ. મકર રાશિને અચાનક ધન પ્રાપ્તિ થાય. આકસ્મિક ધન લાભ, સારા એવા ધન લાભ થઈ શકે છે. તો દિવસ સારો છે ભાઈ મકર રાશિને. નાની મોટી યાત્રા થશે. ઉત્સવ, આનંદ પ્રમોદ સંબંધી કાર્ય થશે. લોકપ્રિયતામાં વધારો થાય. લોકો તમારી વાહ કરે, માન સન્માન કરે. વાહ ભાઈ વાહ, શું વાત છે. આમ સુંદર મજાના વખાણોથી તમારો દિવસ ભરેલો છે. જાંબલી શુભ કલર, શુભાંક 9 છે. કુંભ રાશિને પણ આકસ્મિક ધન લાભ થાય. ગહન શોધમાં કોઈ કાર્યમાં કોઈ આમ બહુ ઊંડાણપૂર્વક ગહન શોધ છે, એમાં તમારું કાર્ય પૂરું કરી શકો છો. શત્રુઓથી લાભ થવાના યોગ છે. સુંદર દિવસ કહેવાય. વિવાદિત નિર્ણય તમારા પક્ષમાં રહેશે. કેસરી શુભ કલર, શુભાંક 2 રહેશે. મીન રાશિ, અંગત બાબતોમાં શુભતા વધે. અભ્યાસ અને અધ્યાપનમાં રુચિ રહેશે. વડીલોની સાર સંભાળ લેજો. પારિવારિક બાબતોમાં રસ વધશે. પરિવારથી, પરિવારના લોકોથી, પરિવારના સાથ સંગાતથી તમને કાલે લાભ છે. ભૂરો શુભ કલર, શુભાંક 5 છે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જેમનો પણ જન્મદિવસ છે, એમનું આવનારું આખું વર્ષ કેવું રહેવાનું છે એ આપણે ટેરોટ કાર્ડના માધ્યમથી જાણીએ. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા. એક સુંદર મજાનું બેન ટેરોટ કાર્ડ છે. 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ કાઢ્યું છે. શું સૂચવે છે 7th ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખ્યું છે તમારા જિંદગીમાં જે પણ કાર્યો છે જે અટક્યા છે તે પૂર્ણ થશે. લોંગ ટર્મ વ્યૂ. બીજું, તમારા આ વર્ષે મહેનત ઘણી કરવાની છે, હાર્ડ વર્ક કરવાનું છે, પણ હા, ધીરે ધીરે એનું પરિણામ મળશે. નથી આપણે આંબો વાવીએ ને 2-5 વર્ષેની કેરી ખાવા, 10 વર્ષે કેરી ખાવા, 20 વર્ષે કમાવા, પણ આમાં તમારે એટલી બી રાહ નહીં જોવી પડે. ધીરે ધીરે પણ સારી રીતે તમને મદદ મળતી રહેશે.
ઈશ્વરીય કૃપાથી વરસ સારું છે. બીજું લખેલું છે કે આ વખત તમારા સ્કિલ ઉપર તમારે ઇન્વેસ્ટ કરવાનું છે, તમારે જાત ઉપર ઇન્વેસ્ટ કરવાનું છે, તમારા પોતાના માટે રોજના 2 કલાક કાઢવાના છે, મનથી મનોમંથન કરવાનું છે, સ્વની ખોજ કરવાની છે અને તમે સફળતાની ચાવી સાથે રાખવાની છે. ચોક્કસથી મળશે. તો બહુ સારો દિવસ છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, સારા કામ કરવાથી, સારા પુણ્ય કરવાથી તમને ઘણો લાભ થશે. શું કરવાથી એમાં વધારો થાય. તો જેનો પણ કાલે જન્મદિવસ છે, દરરોજ જે કબૂતરને મગ ખવડાવવાનું રાખે, વરસ સારું ને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, તો ભવિષ્યલક્ષી તમામ માહિતી આપણા વ્યુઅર સુધી પહોંચાડવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. તો દર્શક મિત્રો, હજી પણ તમને કોઈ પણ સમસ્યા હોય કે પછી કોઈ પણ સવાલ તમને મૂંઝવતો હોય તો તરત જ નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવો રહેશે, હાલ બસ આટલું જ. નમસ્કાર.